રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી સાથે થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેને કારણે જનજીવન ભાવિત થયું છે। રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી સાથે થઈ રહી છે। બપોર બાદ શહેરમાં રસ્તાઓ અને બજારો સુમસાન જોવા મળી રહ્યા છે। સવારના 11 વાગ્યાથી જ રોડ પર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેને કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં તાપમાનમાં 40 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગ દ્વારા એપ્રિલ અને 2 મહિનામાં તાપમાન 45 डिग्री પણ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। तो कच्छ में आइसोलेटेड प्लेसेस में हीट वेव का वार्निंग दिया गया है और इक्का दुक्का स्थान में आने का चांसेस रहेगा येलो वार्निंग के साथ। इसमें 3 डिस्ट्रिक्ट हम लोग दिया है, राजकोट, सुरेंद्रनगर और कच्छ के लिए दिया गया है। बारिश का भी संभावना रहेगा इसी 7 दिन में। 18 और 19 को आइसोलेटेड प्लेसेस में गुजरात और सौराष्ट्र के दोनों रीजन में बारिश का संभावना रहेगा। 18 तारीख को जो बारिश का संभावना रहेगा उत्तर गुजरात का 2 डिस्ट्रिक्ट का चांसेस रहेगा, ये बनासकांठा और पाटन। सौराष्ट्र कच्छ में कच्छ का डिस्ट्रिक्ट का संभावना रहेगा। और 19 तारीख को नॉर्थ गुजरात में बनासकांठा पाटन, साउथ गुजरात रीजन में दक्षिण गुजरात का जो डिस्ट्रिक्ट है बड़ौदा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत और तापी के लिए संभावना रहेगा। और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, अमरेली, भावनगर, मोरबी, गिर सोमनाथ, बोटाद, कच्छ और दीव के लिए संभावना रहेगा बारिश की। ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડા પીણાનો આશ્રય લઈ રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને વધુ પાણી પીવા, સુતરામ અને શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવા જણાવ્યું છે। સામાન્ય હીટવેવની અસર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા પણ તાકીદ કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।